નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર તાલુકાના ખેડૂતોને કૃષિલક્ષી સાધનો અપાયા। જંબુસર તાલુકાના ખેડૂતોને કૃષિલક્ષી સાધનો પાછળ રાજ્ય સરકાર દ્વારા 1,13,82,790ની સબસિડી અપાઈ। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતી ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં ધરતીપુત્રોની પડખે ઊભી રહી છે। ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક હિતકારી નિર્ણયો લઈ રહી છે। ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે, જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે। માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આજરોજ યુનિયન ચીન સહિત ખાતે પ્રદેશ કારોબારી સદસ્ય કમલેશભાઈ પટેલ, બીજેપી જંબુસર તાલુકા પ્રમુખ પ્રણવભાઈ પટેલના હસ્તે 354 જેટલા ખેડૂતોને કલ્ટિવેટર, રોટરી તેમજ પ્લાવ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા, જેમાં સરકારે ખેડૂતોને 1,13,82,790ની સબસિડી આપી હતી અને ઉપસ્થિતોના હસ્તે મંજૂરી પત્રો આપ્યા હતા। આ પ્રસંગે વિસ્તરણ અધિકારી હર્ષિતભાઈ દયાલ, નીલમબેન ચૌધરી સહિત તમામ ગ્રામસેવકો, જયેશભાઈ પરમાર, લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દેવેન્દ્ર મિસ્ત્રી, કલમ યુદ્ધ સમાચાર, જંબુસર। ભારતીય જનતા પાર્ટીની કામ કરતી સરકાર અને તે પણ ખેડૂતો માટે કામ કરતી સરકારનો એક પ્રતિનિધિ તરીકે હું કમલેશભાઈ પટેલ નર્મદા જિલ્લામાં કિસાન મોરચામાં પ્રભારી છું અને પ્રદેશ કારોબારીમાં સદસ્ય છું। આજે જંબુસર તાલુકાની અંદર જંબુસર તાલુકાના ખેડૂતોને ખૂબ જ સારી રીતે આ સબસિડીનો લાભ મળી રહ્યો છે। ગુજરાતની સરકારનો ખૂબ ખૂબ આભાર। આજે 354 કુલ સાધન, એમાં રોટરી, કલ્ટિવેટર, પ્લાવનું વિતરણ આજે કરી રહ્યા છે અને કુલ સબસિડી 1,13,82,790। આના ભૂતોના ભવિષ્યથી ભારતીય જનતા પાર્ટીની આ સરકાર જ કામ કરી શકે એવું અને ખેડૂતોના હિતમાં સતત ભારતીય જનતા પાર્ટીની સરકાર ઊભી રહી છે। ખેડૂતોને વરસાદની અંદર જે નુકસાન થયું, નુકસાનીની સહાય પણ લગભગ 99.99% વિતરણ કરી દીધેલું છે। એટલે ખેડૂતોનો જે કોઈ સમસ્યાઓ છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ હલ કરી શકે એમ છે, એનો બીજો કોઈ વિકલ્પ જ નથી। નરેન્દ્ર મોદીજીની આગેવાનીમાં આ ખૂબ જ સરસ રીતે કામ થઈ રહ્યું છે। ભારત સરકારનો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર।